શું નામ છે આપનું? મારું નામ વાઘેલા ગણપતસિંહ છે. ગામમાં કઈ કઈ એવી અગવડતાઓ છે જેથી કરીને અહીંયા બોર્ડ મારવામાં આવ્યું છે કે ચૂંટણીનો બહિષ્કાર કરો? આમ જોઈએ તો સાહેબ કોઈ પણ જાતની સુવિધા છે જ નહીં. આપ નિહાળી રહ્યા છો, આપ મીડિયામાંથી વધારે આ બદલ આપનો પણ આભાર પ્રથમ તો વ્યક્ત. થેન્ક યુ. બરોબર કે અહીંયા કોઈ પણ સુવિધા 5 થી 6 વર્ષથી પીવાનું પાણી નથી. દાતાઓ દ્વારા પાણીના ટેન્કર આપવામાં આવે છે. આંગણવાડી 30 થી 35 વર્ષ જર્જરિત છે. કુદરતી આફતો અનેક આવી, પતરા તૂટી ગયા, ગામ ફાળાથી પતરા બદલાવવામાં આવ્યા. કોઈ પણ જાતનો ગામને કોઈ લાભ જ નથી. તાલુકાને જોડતો અહીંયાથી 12 કિલોમીટર તાલુકો નજીક થાય છે. 21 કિલોમીટર ફરીને જવું પડે છે. અને એક જ રસ્તો છે. ચોમાસું જો ચાલુ હોય તો એ રસ્તો તૂટી ગયો તો 3,000 કે 3500ના ખર્ચે ગામ ફાળામાંથી એ રસ્તો બનાવવામાં. આવી વેદનાઓ કેટલા સમયથી? આ વેદનાઓ સાહેબ દેશ આઝાદ થયો ને એની પછીની અમે 30 વર્ષથી તો વેઠીએ જ છીએ. પણ વચનોના લીધે અમે વેટ કરી. આ ચૂંટણીમાં અમે કરીશું, આ ચૂંટણીમાં અમે કરીશું. હવે પછી સંપૂર્ણ ગામે નિર્ણય લીધો કે આમાં કોઈ કશું જ કરવાનું નથી. આપણે આ વોટનો અધિકાર ગુમાવી અને ચૂંટણીનો બહિષ્કાર કરીએ. અત્યાર સુધી ચૂંટાયેલા જે ગામના પ્રતિનિધિઓ કે જે ગ્રામ પંચાયત સંભાળતા હોય, જે ગ્રામ પંચાયતમાં બેસતા હોય છે, એમની પણ મોટી ફરજ બનતી હોય છે. એમણે શું કર્યું? એમણે માત્ર ને માત્ર ગ્રુપ ગ્રામ પંચાયત છે. સમજો કે જે તે ગ્રાન્ટ આવી એમાંથી શેરગઢ અમારું મોટું ગામ છે, પંચાયત શેરગઢ લાગે છે, ત્યાં વિકાસ થયો. બરોબર, જે તે ત્યાં કરવામાં આવ્યું. અહીંયા તો છેલ્લે જે વધુ ઘટ્યું કરવામાં આપ જોઈ રહ્યા છો. આપણે અહીંયાથી ચાલી રહ્યા છે. આ સીસી રોડ પણ નથી. આ રામ મંદિરનું હતું એ સમયે ગામની અંદર આ ગામ ફાળાથી બધું કરવામાં આવ્યું છે. અને અહીંયા રેત ઉલાડી અને આ રેતી ડમ્પિંગ કરી અને ગામ ફાળાથી બધો આ રસ્તો કર્યો છે. અહીંયા પણ ખાડા હતા. ગામમાં આમ તો આપણો વિસ્તાર એટલે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો છે. ગામમાં બીજી કઈ સુવિધાઓ છે કે જ્યાં સમજો કે પશુપાલન સાથે સંકળાયેલી મહિલાઓ, યુવાનો પણ અત્યારે ઘણા બધા સંકળાયેલા છે, તો એ લોકોને અગવડતા કેવી પડે? ડેરી ક્યાં છે? ડેરી તો અહીંયા શેરગઢ જવું પડે છે અને નજીક છે ડેરા જાય છે. પણ સૌથી મોટામાં મોટી આ ગામની પ્રાયોરિટી હોય તો ડેરાથી ધરણવા રોડ. ડેરા સ્કૂલ અહીંયા 2.5 કિલોમીટર હાઈસ્કૂલ આવેલી છે. અમારી નજીકમાં કોઈ હાઈસ્કૂલ નથી. બાળકો અહીંયાથી 2.5 કિલોમીટર ચાલતા જાય, ચાલતા આવે. રસ્તામાં બાઇક તો ચાલે એવું છે જ નહીં. બાળકોને અહીંયા વચ્ચે જંગલ જેવું છે, ગૌચર જમીન છે. એટલે બાળકોના મા બાપ હવે મજૂર વર્ગને સવારે ત્યાં મૂકવા જવાનું, પાછું સાંજના સમયે કે બપોરના સમયે સ્કૂલના ટાઈમ પ્રમાણે લેવા જવાનું. મજૂરી ગુમાવવાના વારા આવે છે. મજૂરી દિવસમાંથી 2-2 કલાક કપાય છે. અત્યારે તો કોઈ ગામ એવું નથી કે ત્યાં દૂધ મંડળીની ડેરી ના હોય. તો આ ગામમાં કેમ નહીં? આ ગામમાં સાહેબ પહેલા તો આપણે હતા કેન હતા. એ સમયે અહીંયા જેજીભાઈની સુવિધા નથી. પછી જેજીભાઈ આપ્યું એટલે હવે શીત કેન્દ્ર ને રોડ તૂટેલો છે. એટલે ટેન્કરની એ બધું ચોમાસામાં બંધ થઈ જાય છે. એના વચ્ચે આવી જાય છે તળાવ. એના લીધે હજી સુધી કોઈ આ સુવિધાઓ છે જ નહીં. આ સુવિધાઓને લઈને હવે આખરી પડાવમાં જે ગામ છે, આખરી નિર્ણય લઈ લીધો છે. સંયુક્ત ગામે એક સાથે મળીને સંયુક્ત ગામે એવો જ નિર્ણય કર્યો છે કે 2024 લોકસભા તો છે જ, પણ જ્યાં સુધી અમારી માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી એક પણ વોટ, કોઈ પણ ચૂંટણી, જિલ્લા પંચાયત આવે, ચાહે તાલુકા પંચાયત આવે, સરપંચ આવે, કોઈ પણ ફોર્મ ભરવાનું નથી કે કોઈએ એક પણ વોટ કરવાનો. હવે પછીની તમામ ચૂંટણીઓનો બહિષ્કાર. હવે પછીની તમામ ચૂંટણીઓનો બહિષ્કાર. જો પણ એમની 70 વર્ષ બાદ આટલા મોડા કેમ જાગ્યા? મોડા જાગવાનું વચનો, માત્ર ને માત્ર વાયદાઓ. આપ આવ્યા છો, આપ કહો છો કે અમારી રજૂઆત સાંભળો ને આ ફેરે અમે કરી દઈશું. નેક્સ્ટ ટાઈમ બીજા આવ્યા એટલે એમણે કીધું કે અમારી રજૂઆતો સાંભળો અને અમે કરી દઈશું. હજી સુધી કોઈએ અમારું વચન પાળ્યું નથી. આ છે બનાસકાંઠા જિલ્લાનું લાખણી તાલુકાનું ધરણવા ગામ, અને આ જ ગામની વિકાસની વરવી વાસ્તવિકતા તમે આ જ ગામ લોકોના મોઢે સાંભળી અને એ જ વેદનાથી આ લોકો બોલ્યા છે. કારણ કે જે વેદના 70 વર્ષથી 75 વર્ષથી આ લોકો આવી જ વેદના વેઠી રહ્યા છે. પશુપાલન અને ખેતીથી સંકળાયેલો બનાસકાંઠા જિલ્લો, આજે કોઈ ગામ એવું બાકી નથી કે જ્યાં દૂધ શીત કેન્દ્ર ના હોય, ડેરી ના હોય. પશુપાલન સાથે સંકળાયેલી મહિલાઓને આજુબાજુના ગામડાઓમાં દૂધ ભરાવવા માટે જવું પડે છે. અત્યારે તો ઠીક છે, પરંતુ ચોમાસામાં તમામ રસ્તાઓ જ્યારે બ્લોક થઈ જાય છે ત્યારે આ ગામની હાલત શું થતી હશે? આ ગામ ખરેખર તો મને એવું લાગે છે કે ચોમાસામાં સંપર્ક વિહોણું બનતું હોય છે. ત્યારે આ ગામમાં કંઈ પણ ઘટના બને તો 108ની જે સુવિધા છે સરકારની, કઈ રીતે આવતી હશે? અનેક સવાલો અહીંયા ઊભા થાય છે. ત્યારે 108ની પણ વાત કરવામાં આવે તો આ ગામમાં કંઈક ડિલિવરી પ્રસંગ હોય, અત્યારે સરકારની એક બેસ્ટ સુવિધા છે કે જે 108 ફોન કરતાની સાથે ગામમાં પહોંચી જાય છે. ત્યારે આ ગામની પરિસ્થિતિ કેવી છે? સાહેબ 108માં જ્યારે પણ ફોન કરીએ ત્યારે એમનો ફોન જલ્દી અટેન્ડ થાય અને આવવાના વાયદો પાકો કરવામાં આવે છે. પણ અમારે અહીંયાથી તાલુકાને જોડતો રસ્તો નથી. એટલે લાખની એમ્બ્યુલન્સની સુવિધા તો અમને મળવા પાત્ર છે જ નહીં. અમારે માત્ર ને માત્ર ભીલડીથી એમ્બ્યુલન્સ આવે. ભીલડીથી એમ્બ્યુલન્સ 108 આવતી હોય ત્યારે આપ જાણો છો કે ભીલડી
સોયલા ફાટક અડધો કલાક બંધ રહે છે ડબલ એન્જિનના લીધે. એ બંધ રહેવાના લીધે ઘણી વખત 1 થી 2 તો ડેથ અહીંયા થયેલી છે કે એમ્બ્યુલન્સ ન પહોંચવાના લીધે. આપ જાણો છો કે અત્યારે હૃદય રોગ છે, એવા અનેક રોગો છે કે જેમાં તાત્કાલિક સિચ્યુએશનની જરૂર હોય છે, જરૂરિયાતો, પણ અહીંયા પહોંચવામાં ખૂબ સમય લાગી જતો હોય છે. જો આ રોડ રસ્તા થઈ જશે તો એકદમ અમારે થરાદ હાઈવે પણ નજીક પડશે અને ભીલડી પણ નજીક પડશે અને અમે સેન્ટરમાં છીએ 10-10, 12-12 કિલોમીટરમાં, બરોબર. એટલે અમને પૂરી સુવિધા મળશે. 108માં તો અત્યારે સાહેબ બહુ મોટી, હમણાંનો જ એક તાજો કિસ્સો છે કે અમારા ગામના એક ઠાકોરની દીકરીને ડિલિવરી પ્રસંગ હતો અને ગાડીમાં ડિલિવરી થઈ ગઈ હતી. 108 ભીલડી સોયલા ફાટકે ઊભી રહી હતી. ખૂબ મોટી વ્યથા છે આ ગામની અને વેદના આજે ગામના દરેક નાગરિક પાસેથી જાણી છે તેને લઈને ખરેખર દુઃખ થાય છે. મજબૂરીમાં બોલવું પડે છે કે આ તે કેવો વિકાસ. આઝાદીના 75 વર્ષની ઉજવણીઓ થતી હોય અને આ ગામ આજે પણ વિકાસથી વંચિત રહ્યું હોય. કોણ ખાઈ ગયું આ ગામના રસ્તાઓ? કોણ પી ગયું આ ગામનું પાણી? અનેક સવાલો લોકસભામાં ઊભા થયા. નમસ્કાર.